413 ગામ સાથે વાવ થરાદ જિલ્લાનો પ્રારંભ થયો છે। ધરણીધર અને રાહ તાલુકામાં કચેરીઓ ખુલી, મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીનો પ્રારંભ થયો છે। 44 ગામો સાથે ધરણીધર તાલુકાનો પ્રારંભ થયો, 32 ગામો સાથે રાહ તાલુકાનો આજે પ્રારંભ થયો છે। સરદાર સરોવર નિગમમાં કલેક્ટર કચેરી ખુલી છે, ત્યારે થરાદ ડીવાયએસપી કચેરીમાં એસપીની કચેરી ખુલી છે। થરાદ તાલુકા કચેરીમાં જિલ્લા પંચાયત કચેરી ખોલવામાં આવી છે। દેવરામ મિસ્ત્રી વધુ વિગતો સાથે જોડાયેલા છે। દેવરામ, આપની પાસેથી જાણવા માંગીશું, 413 ગામોની સાથે આજથી વાવ થરાદ જિલ્લાનો પ્રારંભ થયો છે। શુભારંભ થયો છે, શું માહિતી? કેન્દ્રે આપણે જણાવ્યું કે બનાસકાંઠાના વિભાજન બાદ આજે 2 ઓક્ટોબરને લઈ રોજ વાવ થરાદ જિલ્લાનો અત્યારે પ્રારંભિક આજે ઓપનિંગ થઈ રહ્યું છે, ત્યારે તેને લઈને શંકરભાઈ ચૌધરી, ભરતસિંહ રાજપૂતના હસ્તે જે રિબિન કાપી ઓપનિંગ કરવામાં આવશે। જે જૂની કચેરી ડીવાયએસપી કચેરી હતી ત્યાં એસપી કચેરી બનાવવામાં આવી છે। જે નર્મદા વિભાગ હતો ત્યાં જિલ્લા કલેક્ટરનો ઓફિસ બનાવીને આવે છે, અને આ રીતે જે રાહ બન્યો તાલુકો તેને પણ અત્યારે ઓપનિંગ છે, અને જે ધરણીધર તાલુકો છે તેનો આજે પણ 2 ઓક્ટોબરના ઓપનિંગ થશે। જી ધન્યવાદ દેવરામ આ માહિતી માટે।